ओंकार बिंदु संयंत नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षमोक्षे ओंकाराय नमो नमः। मंगलम भगवान मंगलम मंगलम कुंडारी विजेन्द्र मोसुमंगलम नमः समय स्थानाय स्वामी बुद्ध्या चकास्ते चित्तवाय भवाय सुराना कृपावलीलाकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीकाનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 142 ચાલે છે। ગાથા 142માં અહીંયા એમ કહેવામાં આવ્યું કે છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે। જીવમાં આ કર્મ બદ્ધ છે અથવા તો અબદ્ધ છે, એ પ્રકારે જે બે નયથી વાત કરવામાં આવી એ બધાથી ઉપર જઈને એને અતિક્રમીને એને ઓળંગીને જે કહેવાયું છે એ ખરેખર જે અનુભવાયું છે એ ખરેખર તો આત્મતત્વ છે, એમ અહીંયા કહેવું છે। નિશ્ચય નયથી જે કહેવામાં આવ્યું છે, શુદ્ધ નયથી જે કહેવામાં આવ્યું છે કે ભગવાન આત્મા આવો છે, ભગવાન આત્મા આવો છે આવો છે, એ શુદ્ધ નયથી જે કહેવામાં આવ્યું છે એ પણ ખરેખર એ આત્મા નથી। જેને અનુભવમાં આવે છે એ જ આત્મા છે। એટલે અહીંયા આ 142મી ગાથામાં એ વાત કરી છે કે જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે। એની ટીકામાં અહીંયા કહે છે કે જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બંને નય પક્ષ છે। જીવને કર્મબદ્ધ છે અથવા કર્મ બંધાયેલા છે એવો પક્ષ એ વ્યવહાર નયનો પક્ષ છે, અને બીજો એવો પક્ષ કે જેમાં એમ કહ્યું હોય કે જીવમાં કર્મ અબદ્ધ છે, એટલે કે જીવમાં કર્મ બંધાતા નથી, જીવને કર્મ બંધ છે નહીં, એવો જે નિશ્ચય નયનો પક્ષ છે એ બંને નય પક્ષ છે। એક વ્યવહાર નયથી અને બીજું નિશ્ચય નયથી કહેવામાં આવ્યું છે, એ બંને દ્રષ્ટિકોણ છે, અને એ સાથે જે વિકલ્પ રહ્યો છે એ રૂપે એ ખરેખર આત્મા નથી, પરંતુ એ નય પક્ષ વિકલ્પ છે। અને એવા વિકલ્પને કોઈ એમ માને કે અમને નિશ્ચય નય દ્વારા જેવું સ્વરૂપ છે એ ખ્યાલ છે એટલે અમને સંકિત છે, તો એ માન્યતા મિથ્યા છે। વસ્તુ શું હોય એનો ખ્યાલ આવવાથી કંઈ વસ્તુની પ્રાપ્તિ હોય એમ બનતું નથી। આપણે જગતમાં ઘણા પદાર્થોને માહિતી રૂપે જાણતા હોઈએ, એથી કંઈ એ પદાર્થની પ્રાપ્તિ છે, એની ઉપલબ્ધિ છે એમ અર્થ થતો નથી। અને એ જ વાત અહીંયા પણ કરી છે કે આવા નય પક્ષ છે એને જાણવા માનવાથી કંઈ સમ્યક દર્શન થતું નથી। એટલે ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બંને નય પક્ષ છે। જે તે નય પક્ષને અતિક્રમે છે, ઓળંગી જાય છે, છોડે છે, તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો
પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. કોણ સમયસાર થાય છે? કે જે આ બંને નય પક્ષને અતિક્રમે છે, ઓળંગી જાય છે અને એની સાથે એ બધા જ વિકલ્પોને ઓળંગી જાય છે. એટલે સર્વ વિકલ્પને એ અતિક્રમ્યો છે, પોતે નિર્વિકલ્પ થયો છે. વિકલ્પ વિનાની ધ્યાનની દશામાં એ પોતે પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવને સાક્ષાત અનુભવે છે. તો એ સમયસાર છે, એટલે કે પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપને પામ્યો છે. ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે. એમાં વધારે સમજાવતા કહે છે કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. કોઈ પણ એક નયને લઈને રહ્યો છે. જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં, એટલે કે જે વ્યવહારનેથી કહેવામાં આવેલું છે તેને માને છે કે જીવમાં કર્મો બંધાય છે, જીવમાં કર્મ બંધાયેલા છે, એમ જે માને છે એ પેલા નિશ્ચય નયના કથન કે જીવમાં કર્મ બંધાતા નથી, જીવમાં કર્મ અબદ્ધ છે, જીવને કર્મ બંધ નથી, એવો જે નિશ્ચય નયનો જે વિકલ્પ હતો એ વિકલ્પને એ ઓળંગી જાય છે, એ વિકલ્પને અતિક્રમી જાય છે. પણ એને પેલો એક વિકલ્પ તો રહ્યો જ કે જીવમાં કર્મ છે, કર્મ બંધાયેલા છે, એ વિકલ્પ તો રહ્યો. એટલે ખરેખર તો એ સર્વ વિકલ્પને અતિક્રમતો નથી. અને બીજો એવો કે જે જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એટલે કે નિશ્ચય નયથી જે કથન કહેવામાં આવ્યું છે એ વિકલ્પની સાથે છે. એ પણ જે વ્યવહાર નયથી કહેવામાં આવેલ કથન કે જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને તો એ અતિક્રમી જાય છે, પણ નિશ્ચય નયના પક્ષને અતિક્રમતો નથી. એટલે એ પણ વિકલ્પને સંપૂર્ણપણે ઓળંગી જતો નથી, અતિક્રમતો નથી. એટલે વિકલ્પ સાથે છે. વળી જે જીવમાં કર્મબદ્ધ છે અને અબદ્ધ પણ છે એમ વિકલ્પ કરે છે, તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો વિકલ્પને અતિક્રમતો નથી. એટલે એ કોઈ પણ પ્રકારે વિકલ્પમાં જ રહ્યો છે. તેથી જે સમસ્ત નય પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત નય પક્ષને અતિક્રમે છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. કોઈ પણ નય નહીં અને માત્ર ભગવાન આત્મા નિર્વિકલ્પ દશામાં જેનો અનુભવ થાય છે, જે અતિન્દ્રિયપણે અનુભવાય છે, તે સમયસાર છે. સમસ્ત નય પક્ષને અતિક્રમે છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. એક અપેક્ષાથી આમ છે ને બીજી અપેક્ષાથી તેમ છે, આમાં આમ છે ને આમાં તેમ છે, અથવા તો આ પ્રમાણે એમાં સૂક્ષ્મતા છે, અથવા તો એ વખતે પ્રકૃતિના બંધની સ્થિતિ આ પ્રમાણે છે ને વગેરે 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 જે કંઈ વિકલ્પ સહિત દશા છે એ બધા વિકલ્પને અતિક્રમીને એને ઓળંગી જઈ અને પેલે પાર પોતે પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ કરે છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જાય છે. એને જ આત્માનો અનુભવ થાય છે અને એને જ એ સમયસાર પ્રાપ્ત છે. આપણે જેમ વધારે અભ્યાસ કરીએ છીએ એમ વધારે યાદ રાખીએ છીએ એમ આપણને એમ થઈ જાય છે કે મને હવે બધું સમજાય છે, બધું આવડે છે, મને બધી ખબર છે.
સમ્યક દર્શનની વાત હોય તેમાં આપણે અનેક અપેક્ષાથી બધી વાત સમજાવતા હોઈએ, બીજાને પણ સમજાવીએ, કહીએ, બધું કહીએ. કેવી રીતે એના ભેદ પડે છે અને કઈ રીતે એ ભેદ છે અને પહેલાં શું થાય ને પછી શું થાય ને વગેરે વગેરે કેટલું બધું કહીએ છીએ. પણ બધી વાત જે જાણીએ છીએ, સમજીએ છીએ તે વિકલ્પ સહિત છે. એટલે એ જાણપણું છે ત્યાં સુધી આપણે આવ્યા છીએ. એ જાણપણું મહત્ત્વનું છે. એ જાણપણાને લીધે થઈ અને મોક્ષ માર્ગમાં જે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એમાં આપણને સરળતા રહે છે. વાત તો બરાબર છે, પણ એ જાણપણાની દશા છે એ કંઈ સમ્યક દર્શન નથી. પોતાના સ્વરૂપનો જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી આવું જાણપણું અનેક નય દ્વારા અનેક વસ્તુને જાણવી, ભેદ કરીને એનું સ્વરૂપ જાણવું, આ બધું જ એને અટકવાનું સ્થાન છે. એને અટકવાનું સ્થાન છે. વાસ્તવમાં ખરેખર તો એણે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. આ દ્રવ્યશ્રુતનો ખૂબ અભ્યાસ કરી અને દ્રઢતા કરવાની છે. અને દ્રઢતા કરતાં કરતાં એવા ભાવમાં પહોંચવાનું છે કે જ્યાં વિકલ્પ વિના પોતે ભગવાન આત્મા છે એ ભાવ રહ્યો હોય. અને નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે એ ભાવ આવી જાય છે ત્યારે એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે વિકલ્પની તો ત્યાં વાત જ નથી. જે પુરુષાર્થ કરે છે એને શરૂઆતમાં એવા વિકલ્પ હોય છે અને વિકલ્પથી આગળ વધીને એને ઓળંગી જઈને એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે બેનશ્રીબેનને કોઈએ પૂછ્યું કે છેલ્લો વિકલ્પ કેવો હોય, ત્યારે બેનશ્રીબેને એમ જવાબ આપ્યો કે એવો કોઈ નિયમ નથી કે આ જ પ્રકારે વિકલ્પ હોય.